સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર છે। 1 જાન્યુઆરી 2016ના રોજ 7મું પગાર પંચ લાગુ થઈ જશે। ત્યારે આ વાતનો ફાયદો 48 લાખથી વધારે કામ કરતા કર્મચારીઓને અને 55 લાખ પેન્શન ધારકોને થશે। કેન્દ્રની મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન ધારકોને નવા વર્ષની ભેટ આપી છે। હાલમાં જ 900 પાનાનો એક અહેવાલ સુપરત કરાયો હતો, જેમાં ગ્રુપ એમાં આવનારી તમામ સેવાઓને સમાનતા લાવવા માટેની ભલામણો કરવામાં આવી છે। વેતન પંચની રચના ફેબ્રુઆરી 2014માં કરવામાં આવી હતી અને તેણે 18 મહિનામાં પોતાનો અહેવાલ સુપરત કરવા કહેવામાં આવ્યું હતું। જો કે ઓગસ્ટમાં સરકારે તેને 4 મહિનાનું વિસ્તરણ આપી ડિસેમ્બર સુધી અહેવાલ આપવાની મુદત આપી હતી। આ રિપોર્ટની ભલામણોના આધારે કર્મચારીઓના વેતન અને ભથ્થામાં વધારો કરાયો છે, જે અંતર્ગત જાન્યુઆરીથી કેન્દ્રીય કર્મચારીઓના ન્યૂનતમ માસિક પગાર 18,000 થશે, જ્યારે કેબિનેટ સચિવ સ્તર સુધીના અધિકારીઓનો પગાર 2.5 લાખ અને અન્ય અધિકારીઓનો પગાર 2.25 લાખ રૂપિયા જેટલો થશે। સાથે જ સર્વિસ કન્ડિશનમાં પણ સુધારો કરવામાં આવશે। આ ભલામણોની અસર કેન્દ્રીય સ્વાયત્ત સંસ્થાઓ અને જાહેર ક્ષેત્ર સાથે જોડાયેલા કર્મચારીઓના વેતન પર જોવા મળશે।